નમસ્કાર ખેડૂત મિત્રો, હું એપલ સીડમાંથી રાજગોર બાબુભાઈ આજે આપણે લીધેલી છે ભાભર તાલુકાના પુરેડા ગામની મુલાકાત, જેમણે એપલ 37નું વાવેતર કર્યું છે એવા ખેડૂત મિત્ર મેરાજભાઈ આપણી સાથે છે. તો એમને પૂછીએ કે એપલ 37નું વાવેતર કર્યું તમને કેવી લાગી, કેટલા વર્ષથી કરો છો, તેના વિશે આપણે માહિતી મેરાજભાઈ બધી જાણીએ. શું નામ છે તમારું મિત્ર? મારું નામ દેસાઈ મેરાજભાઈ લક્ષ્મણભાઈ, ગામ મુરુઠા, તાલુકો બાબર. બરાબર. આપણે આ કઈ વેરાયટી વાવેતર કરેલું છે? મારું એપલ 37. બરાબર છે. તમે એપલ 37નું કેટલા વર્ષથી વાવેતર કરો છો? 3-4 વર્ષથી વાવું છું એપલનું. બરાબર. વર્ષ બીજી વાવી હતી. બરાબર છે. પણ એમાં મજા ઉતાર ઓછો આપ્યો. એટલે તમે ફરીથી એપલ લાવ્યા? એપલ ફરીથી લાવ્યો અને એપલ વાયા બાદ 3 વર્ષથી હું વાવું છું, પણ ઉતાર સારો મળે છે અને વજન પણ સારું પકડે છે. વજન એનું સારો પકડે છે. હા, અને બધી રીતે જુઓ ને આખી લંબાઈ વધવામાં અને ઉત્પાદન સારું મળે છે એનું. સારું મળે છે. આની અંદર કોઈ પ્રકારના રોગ આવે છે? ના, રોગચાળો કોઈ આવતો નથી, કોઈ દવા, કોઈ મેન્ટલી ખર્ચો પણ લાગતો નથી. બરાબર. તો તમે બીજા ખેડૂતો મિત્રોને શું ભલામણ કરશો, એપલ સીડ કંપનીનું વાવેતર કરવું જોઈએ? હા, બીજાને પણ કહી શકીશ કે આ એપલનું વાવો અને ઉત્પાદન સારું છે, અને તેથી જોઈને પણ બીજા પણ કહે છે કે આ વાવેતર સારું બિયારણ છે. બરાબર છે. અને અમારા ગામમાં ખાસ કરીને એપલનું બિયારણ વધારે ઉપયોગ કરે છે પબ્લિક. બરાબર. ધન્યવાદ મેરાજભાઈ. આપનો નંબર? 83-72-2406. નમસ્કાર ખેડૂત મિત્રો, હું એપલ સીડમાંથી બાબુભાઈ, જેમને મેરાજભાઈની આપણે વાત સાંભળી, અને મેરાજભાઈનું કહેવું એવું છે કે એપલ સીડનું વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન મળે છે, જેમાં કોઈ પણ પ્રકારના રોગ પણ આવતા નથી. અને એપલની દરેક વેરાયટી, જેમ કે એપલ શક્તિ, મોહિની, એપલ 37, 24, અનેક વેરાયટીઓ જે એપલની આવે છે તે સર્વશ્રેષ્ઠ આવે છે. એટલે આ દરેક ખેડૂત મિત્રને એપલનું વાવેતર કરવું જોઈએ, અને એપલનું વાવેતર કરીને જાતે અનુભવ મેળવી અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો. ધન્યવાદ.